टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। શરૂઆત કરીશું સમાચારોની, જે અમદાવાદમાં વિવાદિત કોમેડિયન સમય રૈનાનો શો રદ કરવામાં આવ્યો છે। અમદાવાદમાં આ શો યોજાવાનો હતો, પરંતુ હવે આયોજકોએ જ આ શો રદ કર્યો છે। શો રદ થતાં વિશ્વ હિન્દુ પરિષદે આયોજકોનો આભાર માન્યો છે। 27 માર્ચે શિલામાં આયોજિત થવાનો હતો આ શો, અને સુરત તેમજ વડોદરામાં પણ આ શો કેન્સલ કરવામાં આવ્યો છે। અને માત્ર અમદાવાદમાં 18 વર્ષથી ઉપરના લોકો માટે આ શોનું આયોજન કરવામાં આવ્યું હતું, પરંતુ હવે અમદાવાદ વડોદરામાં પણ આ શોને રદ કરવામાં આવ્યો છે। સુરતમાં પણ સમય રૈનાનો શો રદ થઈ ગયો છે। તો આપને જણાવી દઈએ, એક ભદ્દી કમેન્ટ કરવામાં આવી હતી માતા પિતાને લઈને। આ શોમાં રણવીર અલાહાબાદિયા પણ સામેલ હતા, અને એક એવી કમેન્ટ જેણે એવો વિવાદ સર્જ્યો કે હવે ઇન્ડિયાઝ ગોટ ટેલેન્ટ જે તેનો શો છે તેની પર જ હવે સવાલ ઉઠી રહ્યા છે, અને ક્યાંક ને ક્યાંક તેના શો આખા ન માત્ર ગુજરાત પરંતુ ભારતમાં પણ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, અને હવે તે પણ ગુજરાતમાં રદ થવાની શરૂઆત થઈ ગઈ છે। તો આ સમગ્ર મામલે વાત કરવા સંવાદદાતા સચિન પાટીલ લાઈવ જોડાઈ ગયા છે। સચિન પાસે સીધા જ જઈશું। સચિન, એક કમેન્ટ કરવામાં આવી માતા પિતાને લઈને, અને તે સોશિયલ મીડિયા પર એટલી વાયરલ થઈ, તેની ટીકા થઈ, અને ત્યારબાદ તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા। અમદાવાદ સાથે જ વડોદરા અને સુરતના પણ શો કેન્સલ થયા છે। हार्दिक સૌથી પહેલા તો જ્યારે માતા પિતાની આપણે વાત કરતા હોઈએ ત્યારે ભગવાન કરતાં પણ ઊંચો દરજ્જો માતા પિતાનો છે। ભારત દેશની ભારતીય સંસ્કૃતિ અને પરંપરાને જોઈએ તો તેઓ દેવતુલ્ય જે છે, એટલી એમની જે છે એ આભા છે, એટલું એમને માનવામાં આવે છે। અને ખુદ ભગવાન પણ જ્યારે ત્રિદેવોની આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે તેઓ પણ માતાની પૂજા કરતા આપણે જોયા છે પારંપરિક રીતે। અને અત્યાર સુધીનો આપણો જે ઇતિહાસ છે એને જોતા જે પ્રકારની ટિપ્પણી અને જે પ્રકારની વાતો આ જે શો છે એ શોમાં કરવામાં આવેલી છે, અને આ જે યુટ્યુબર્સ છે, યુટ્યુબર્સ સ્વાભાવિક રીતે એક રોલ મોડલ હોતા હોય છે, કે પછી કોઈ પણ વ્યક્તિ જે જાહેર જીવનમાં હોય એ એક રોલ મોડલ હોય છે, અને જો એ પોતાની વાણી ઉપર કંટ્રોલ ન કરી શકે તો પછી એની જે અસર છે એ અસર સ્વાભાવિક રીતે એમના ફોલોઅર્સ હોય છે એમના પર પડી જતી હોય છે। ત્યારે આ પ્રકારની વાતો કરવી એમને શોભા ન આપે, અને આ પ્રકારના જે નિવેદનો છે કે આ પ્રકારની જે ચર્ચા છે એ ચર્ચા જાહેરમાં અને એ પણ એવી બીભત્સતા સાથે કરવી એ ખરેખર ખૂબ ખરાબ બાબત છે। અને એના જે પ્રત્યાઘાતો છે, પ્રત્યાઘાતો આપણે જોઈ પણ રહ્યા છે। ગુજરાતમાં જે અમદાવાદ, સુરત અને વડોદરામાં જે આ શો યોજાવાના હતા એ શો રદ કરી દેવામાં આવ્યા છે, અને જેને લઈને વિશ્વ હિન્દુ પરિષદે પણ આયોજકોનો આભાર માન્યો છે। અને સાથે જ સાથે એ લોકો, ગુજરાતની જનતા કે જે લોકોએ આવા નિવેદનોને વખોડ્યા છે, કારણ કે જે દેશની ધરોહર છે, જે દેશની પરંપરા છે, અને આ જે પરંપરા છે એ પરંપરા માતા પિતાને એક ઊંચા દરજ્જો આપે છે, અને એ ગુરુ ના દરજ્જા સાથે કહીએ કે આપણે ભગવાનના દરજ્જા સાથે કહીએ અને એમના વિશેની આ પ્રકારની ટિપ્પણી હોય તો એ ખરેખર શરમજનક બાબત છે। સ્વાભાવિક રીતે માફી માંગવાથી પણ આ જે વિષય છે વિષય શાંત ન પડી શકે એટલી આસાનીથી, કારણ કે એકવાર બોલેલું જે વેણ છે તમારું, એ જે શબ્દ છે તમારો, એ લોકો સુધી પહોંચતો હોય છે। અને આ જે લોકો એમનો શો લાઈવ જોઈ રહ્યા હતા કે પછી એમાં સામેલ હતા, એ લોકો પણ જે છે એ આ શો જોયા બાદ એમના પણ મનમાં આ પ્રશ્ન આવ્યો હશે કે આ પ્રકારની ટિપ્પણી કેટલી ભદ્દી અને કેટલી ખરાબ કહેવાય। અને એનું આ ઉદાહરણ છે કે જે આવા લોકોને જાકારો આપે છે, પછી સમાજ હોય કે પછી શોના આયોજકો હોય કે કોઈ પણ હોય, સ્વાભાવિક રીતે એક શાલીનતા એક હોવી જોઈએ। કોમેડી હોય કે કોઈ પણ પ્રકારનો શો તમારો કેમ ન હોય, તો એની અંદર એક શાલીનતા હોવી જોઈએ, એક સન્માન હોવું જોઈએ। પછી એ કોઈના ધર્મની વાત હોય કે પછી કોઈના સન્માનની વાત હોય કે કોઈ પણ પ્રકારની વાત હોય જેનાથી કોઈ વ્યક્તિ આહત થાય, ત્યારે આ જે શો છે એ અમદાવાદ, સુરત અને વડોદરાના એ ત્રણ જગ્યાના જે શો છે એ શો રદ કરી દેવામાં આવ્યા છે। આભાર સચિન સમગ્ર માહિતી બદલ। તો હાલ ત્રણેય શો રદ થયા છે, અને સ્ટેન્ડઅપ કોમેડીના નામે જે પ્રમાણે ભદ્દી મજાક કરવામાં આવે છે, એક ગંદી મજાક કહીએ જેમાં માતા પિતા હોય કે પણ ભગવાન પણ કેમ ના હોય તેની પણ મજાક અહીંયા થતી હોય છે, અને કેટલાક લોકોની લાગણી ચોક્કસથી દુભાતી હોય છે। અને માત્ર સમય રૈના, પરંતુ આ સિવાય પણ અનેક એવા સ્ટેન્ડઅપ કોમેડિયન છે જેમના વિરુદ્ધ અગાઉ પણ કેસ થઈ ચૂક્યા છે, અને હવે તે વિરોધ વધી રહ્યો છે।